ફેમિલી કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં જ હશો ને હું પણ મજામાં જ છું અને સ્વાગત છે મારા નવા વ્લોગમાં, નવા વિડીયોમાં. તો બધાઈને સલામ આલેકુમ, રાધે રાધે, હર હર મહાદેવ. આગળ મળીએ. યુટ્યુબ ફેમિલી અત્યારે થઈ ગયું છે મારું મોર્નિંગ અને બધું કામ ડન થઈ ગયું છે. તો હવે હું ફેસ પેક લગાવીશ, કાકડીનું એન્ડ એલોવેરાનું. તો આગળ મળીએ, બાય. અત્યારે થઈ ગયું છે મારું ફેસ પેક ડન. થોડીક વાર રેસ્ટ કરું અને સુકાઈ જાય પછી હું ફ્રેશ થઈ આવું, નાહી આવું, પછી આગળ મળીએ. મારું આ રિમૂવ થઈ ગયું છે. હું મીઠું પાન ખાધું છે અને મારા હસબન્ડને અત્યારે કોલ કર્યો તો એ ગયા છે કામે. તો હું તમને આગળ ફોટો દેખાડીશ, તો તમે બન્યા રહેજો. હવે હું ફ્રેશ થવા જાઉં છું, બાય. હેલો ગાઈઝ, મેં ફેસ વોશ કરી લીધું છે અને કેવું ગ્લો આવ્યું એ મને કહેજો. તો અત્યારે હું ફ્રીજ બેઠી છું તો મને વિચાર આવ્યું કે ફેસ માસ્ક લગાડી લઈ. તો માસ્ક લગાડીને પછી હું તમને સ્ટોરી કહીશ, એક મારી અડધી કહીશ, આખી નહીં કહું, કેમ કે મારી હસબન્ડની પરમિશન નથી એટલે હું નહીં કહું મારી સ્ટોરી. તો અડધી કહીશ, જેટલી કહેવા જેટલી છે, તમને સાંભળવા જેટલી છે એટલી કહીશ, બાય. ફેસ માસ્ક થઈ ગયું છે ડન. અને હવે હું તમને કહીશ કે એક લેડીઝની કમેન્ટ હતી ઇન્સ્ટાગ્રામમાં કે તમારો લવ ક્યાં થયો. તો મારો લવ, હું જામનગરની છું અને મારા હસબન્ડ એમપીના છે, મધ્યપ્રદેશના. તો મારો લવ અમરેલીમાં થયો, કેમ કે હું અમદાવાદ કામ કરવા ગઈ હતી અને જે મારા હસબન્ડ છે ને એ મારા સર જ હતા. મને કહેતાય હસવું આવે છે. તો મારા સર હતા, અમે બે હારે કામ કરતા હતા. તો એમાંથી લવ થઈ ગયું. પછી અમે બે હારે રહેવા માંડ્યા, 2 મહિના અમદાવાદમાં રહ્યા. પછી મેરેજનું કર્યું ડિસ્કશન કે મેરેજ કરવા છે કે નહીં, આગળ વધવું છે લાઈફમાં કે શું છે શું નહીં. તો હા, એને હું મારી લાઈફ બધી કહી દીધી હતી કે મારી સગાઈ થઈ ગઈ હતી, એને કોઈ ઇશ્યુ નહોતો, કાંઈ કારણ નહોતું, એને બસ હું જોતી હતી. તો એ મને મંજૂર છે, હું એને મંજૂર છું. અને હા, એટલા મારા માટે સારા જ છે કે કાંઈ રોકટોક કપડામાં, કાંઈ મેકઅપ કે કાંઈ વસ્તુમાં રોકટોક નહીં કે તું આવા કપડાં શું કામે પહેરસ, આવી લાઈફ શું કામે જીવસ, આવું શું કામે કરસ. તો બંને બહુ જ મારી લાઈફ મસ્ત લાગે છે. પેલો મારો ફેન્સી હતો, એનાથી તો બેસ્ટ જ છે મારા હસબન્ડ. એટલે આઈ લાઈક યુ માય હસબન્ડ, આઈ લવ યુ. હા, તમને એ પણ કહી દઉં કે મારો લવ ક્યારે થયો હતો, વેલેન્ટાઇન ડેના દિવસે. એ મને પ્રપોઝ કર્યો હતો, મને રોઝ આપ્યો હતો. અને એના પાસે રોઝ નહોતો ને, તો એના ફ્રેન્ડ છે ને એના પાસેથી લઈને મને રોઝ આપ્યો, જટીને રોઝ આપ્યો હતો. તો અમે બે હારે જ કામે ગયા હતા અને એ તમને વિડીયો દેખાડીશ. કામે હતા એ, અમે બે હારે ટૂર કરી હતી. અમે 3 દિવસ ભેગા જ હતા. તમે એમ કહો છો કે હું હિન્દુ છું કે મુસ્લિમ છું. હું મુસ્લિમ છું, મારા હસબન્ડ હિન્દુ છે. તો અમે બે ધર્મ અપનાવી છીએ, હિન્દુએ અપનાવી છીએ, મુસલમાને અપનાવી છીએ. કેમ કે અમારા મગજમાં એવું છે જ નહીં કે હિન્દુ મુસ્લિમ એટલે શું. અને હા, અત્યારે હું કોર્ટ મેરેજ કર્યા છે, રેગ્યુલર ઘરે મેરેજ નથી કર્યા. અને બધા ઘરવાળા માની ગયા છે મેરેજ માટે, તો સારું છે. મારા સસુર, મારી સાસ અને મારા એક હસબન્ડ, એ એક જ છે, ભાઈ બહેન કોઈ નથી આગળ પાછળ. હું, મમ્મી અને મારો ભાઈ, અમે 3 જ છીએ અને એ લોકો 3 છે. તો હવે મમ્મી ને ભાઈ બે રહીએ છે, મારા સસુર અને સસરા રહીએ છે અને હું અને મારો હસબન્ડ અહીંયા રહી છીએ. થેન્ક યુ સો મચ. ઓલું જામનગરમાં ફૂલ વરસાદને પાણી ભરાણું હતું ઘરમાં, એ વિડીયોમાં મને સપોર્ટ કર્યો છે. આ બધા વિડીયોમાં તમે થોડુંક તો સપોર્ટ કરો. તમને બધાને એમ હશે કે હું મારી સાસ સસુર ભેગી નથી રહેતી,
એટલે નથી રહેતી એનું મીનિંગ એવું નથી કે હું એને છોડી જ દીધા છે. મારા હસબન્ડને હું ઘરે રાખું છું, અહીંયા જામનગર રાખું છું. કેમ કે મારા હસબન્ડ 6 વર્ષ થયા અહેમદાબાદમાં જતા અને એને એમપીમાં ગમતું નથી, હું કાંઈ કામ નથી, તો એ અહીંયા કામ કરે છે અને અમે અહીંયા સેટ થઈ ગયા છીએ. અને 3 મહિના પછી નાનકડું બેબી આવવાનું છે, તો અમે વિચાર્યું છે કે બેબીની લાઈફમાં ના સુધરે એના કરતાં અહીંયા સુધારી તો. હા, મારી લાઈફમાં એવા મેં લવ પછી કેટલા બધા આવ્યા, ખાડા ખબડા, આમ તેમ બોલવાવાળા, ઓલું કરવાવાળા, આમ કરવાવાળા. ભલે ગમે એ બોલે, મને અને મારા હસબન્ડને કાંઈ ફરક નહીં પડે, કે મારા ફેમિલીવાળાને કે મારા હસબન્ડની ફેમિલીવાળાને કાંઈ ફરક નહીં પડે. અમે બધાય તો એક જ છીએ. બોલવાવાળા તો બોલ્યા જ રાખશે, બોલવા દો ને. તમને સારું લાગે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. નકર તો કાંઈ વાંધો નહીં, અનફોલો કરી નાખજો, બ્લોક લિસ્ટમાં નાખી દો. મને અહીંયા કાંઈ ફેર નહીં પડે. મારી લાઈફ બેસ્ટ જ છે અને હું મોજથી જ જીવું છું. ના નથી એવું રોકટોક ના કાંઈ નથી મારે. તો તમને ખોટું લાગે ને તોય વાંધો નહીં, ને સાચું લાગે ને તોય વાંધો નહીં. હું તો સાચું જ કહીશ. મારી લાઈફમાં જે છે ને એ હું બતાવીશ. હેલો ગાઈઝ, હું થઈ ગઈ છું નાઈને રેડી. એટલે રેડી તો નથી થઈ, ખાલી ફ્રેશ થઈ ગઈ છું, નાહી લીધું છે. તો મારું મોઢાનું ગ્લો કેવું લાગ્યું એ તમે કહેજો. ઇફેક્ટ વગરનું જ છે આ વિડીયો, તો તમને એમ લાગશે કે આ ઇફેક્ટ કરીને રાખે છે. હું બ્લોગ ઇફેક્ટવાળા બનાવતી જ નથી અને મને શોખે નથી, ઓછો શોખ છે ઇફેક્ટનો. હા, તમારે જે ક્વેશ્ચન પૂછવા હોય તો એ મને કમેન્ટમાં કહી દેજો, હું એનો રિપ્લાય પણ આપી દઈશ. અત્યારે મારા હસબન્ડ છે કામે, હું હમણાં જ ફોન કર્યો હતો પાછો બહાર નીકળીને, તો એ કે જમવાનું ટાઈમ થઈ ગયું છે, હું જમવા બેઠો છું, પછી કરું. તો મેં કીધું કંઈ વાંધો નહીં, ત્યાં સુધી બ્લોગ એડ કરી લો. ગાઈસ, ભીંડાનું શાક છે, રોટલી છે, છાશ છે, જમવાનું થઈ ગયું છે. તો હવે હું જમી લઉં. હા, તમે કહેતા આવીશો કે આ જમવાનું ક્યારે બનાવ્યું, કારણ કે હું બનાવ્યું 8 વાગે. મારા હસબન્ડ કામે ગયા હતા તો એના માટે ટિફિન બનાવ્યું હતું. તો એને આજ કંઈક ફંક્શન હતું તો હું જમવાનું બનાવી લીધું હતું. પછી કોલ આવ્યો કે કંઈક ફંક્શન છે તો જમવાનું લઈ જવાનું નથી. તો હવે હું મારા માટે રાખી દીધું ને હું જમી લઉં, પછી મળીએ. બાય ગાઈસ. હું ને મારા હસબન્ડ બનાવી છીએ ભજીયા, મીઠા પરાઠા અને તીખા પરાઠા. તો તમને દેખાડું. અને તળેલી રોટલી હું ખાઉં છું. તળેલી રોટલી, પુડલા, ચિપ્સ હજી બનાવવાના છે અને ભજીયા દેખાવ. बाद में दिखाऊंगा. अरे यार दिखा दो. देख उतार. सब मैंने बनाया है. ओ हैं? हाँ. अब મહિલો ખાવા પચી ગયો છે. ले. ગાઈસ, આ વિડિયો કેવો લાગ્યો એ મને લાઈક, શેર, કોમેન્ટમાં કહી દેજો. અને હું મમ્મીને દાવત આપી હતી ખાવાની. અને આ બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક, શેર ઓર સબસ્ક્રાઈબ. બાય. અહીંયા જ એન્ડ કરું છું.